તીન પર રાખો નરમ કદમ, એતી સહેજ બિછાવી દઉં મેરે પિયાજી, મેરે વાલાજી, જુદે કરો જીનાદમ, જુદે કરો જીનાદમ, જુદે ન કીजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। सिंगार ग्रंथ प्रकरण 23 ચોપાઈ નંબર 83 આવ્યા છે આપણે। એ પહેલા ગઈકાલની જે ચોપાઈ જોઈ લઈએ, છેલ્લી ચોપાઈ, પછી આગળ જઈએ। दुनी जाने मोमिन दुनी से, ए नहीं बीच इन खलक, एता भी न समझे पुकारत कलाम हक। दुनी जाने मोमिन दुनी से, दुनिया वाला શું સમજે છે કે આ મોમિનો તો આપણી જેમ જ છે ને, અહીંના છે એમ મોમિનો। દુનિયા વાળાને કેમ કેમ એવું વિચારીને બેઠા છે, એની પાછળનું કારણ છે કે મોમીન, આમ ખલક અને ઈશ્વરી સૃષ્ટિ ત્રણ બધા જ મનુષ્ય તનની અંદર છે, પણ એમની બુદ્ધિ ફનાની બુદ્ધિ છે, એટલા માટે શું આપણા જેવા જ છે ને એમ। એ નહીં બીચ ઈન ખલક, અહીંના નથી। આ મોમીન છે એ અહીંના નથી, ખરેખર વજૂદની અંદર આવ્યા છે ખરા, એમની સુરતા આવી છે, પણ અહીંના નથી। એમની રહેણી એની જેવી રહેણી ન હોઈ શકે, એક તો અંતર હોવું જોઈએ ને। એ નહીં બીચ ઈન ખલક, એતા બી ન સમજે, એતા બી આ પણ સમજી નથી શકતા। તમે વ્યવહાર જો, આમ ખલકનો વ્યવહાર જો અને મોમિનોનો વ્યવહાર જો, આપ જમીનનો ફેર હશે। ત્યાં માયા નહીં છૂટતી હોય, બીજી બાજુ દયા હશે, બધું બધાને સમજ છે હવે, એટલે એને સમજાવતા નથી વધારે। પુકારત કલામ હક, વાણી કે છે, હા વાણી કે છે। હવે તો આપણને આની સમજ પડી ગઈ કે આપણે એના નથી, આપણે તો પરમધામના છે। તો આપણે જો પરમધામના હોઈએ, આપણને એ સમજ પડી હોય તો આપણો વ્યવહાર પણ પરમધામ જેવો હોવો જોઈએ। પરમધામની અંદર કેવો વ્યવહાર હતો એ બધા જ બ્રહ્મ સૃષ્ટિને ખબર છે, તો એવો વ્યવહાર ન હોય તો કરવા પ્રયત્ન કરો। અહીં આવીને આની સાથે ભળી ગયા છે, આમ ખલક સાથે ભળી ગયા છે, તો વ્યવહાર બદલાયો છે, તો એ વ્યવહાર પાછો લાવવા પ્રયત્ન કરો। ગઈકાલે કે પરમ દિવસે કહ્યું હતું આપણે કે આમ ખલક અને મોમીન બંને ભેગા છે, એક જ તનની અંદર છે। હવે કેવી રીતે? તો હવે શું થયું છે? આમ ખલક આપણે કોને કહીએ છીએ? આ વજૂદને કહીએ છીએ। મોમીન કોને કહીએ છીએ? કે આપણી જે રૂહ છે, રૂહાની નજર, અને આપણી રૂહ છે, એ મોમીન કહીએ છીએ। સમજી લો। હવે બન્યું છે એવું કે આમ ખલક છે એ રૂહને ખેંચી ગઈ છે। મીન્સ એનો મતલબ એ છે કે આપણી જે મોમીની દ્રષ્ટિ બંધ થઈ ગઈ છે અને આમ ખલકની દ્રષ્ટિ આપણે બધા ચાલીએ છીએ, એટલે જાહેરી દ્રષ્ટિથી ચાલીએ છીએ, એટલે ભારી થઈ ગઈ છે એમ આપણી પર આમ ખલકની દ્રષ્ટિ, માયા ભારી થઈ ગઈ છે। કે છે ને કે માયા બહુ ભારી છે, બહુ ભારી છે। કેમ માયા ભારી લાગે છે? એની પાછળનું કારણ કે આપણા અંદરના ચક્ષુ ખોલતા નથી, રૂહાની નજર ખોલતા નથી।
અને મગજ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, બહારની દ્રષ્ટિથી ચાલીએ છીએ. તો 5 તત્વ અને 3 ગુણનું બનેલું હોય, ફનાની અક્કલ કેટલી હોય? એટલે કહે છે આપણે માયા વધારે ભારી છે. હવે જો એ રૂહાની નજરથી આપણે ચાલીએ તો પછી આ મગજ છે આપણી પર ભારે નહીં થઈ હોય. તિનકે સે પર્વત ઢાંપ્યા એ બધું પ્રકાશની અંદર આવે છે ને બેન, એની વાત થઈ રહેલી છે. આ કીડીના પગે હાથી બંધાયો, સોયના નાકામાંથી હાથી નીકળી ગયો અને પૂંછડું રહી ગયું. આ બધી આની વાત અત્યારે કરી રહ્યો છે. એટલે શું થાય છે અહીંયા આગળ કે અહીંયા મગજ ભારે થઈ ગયું છે, ભારે થઈને બેઠું છે, એટલે એની હુકુમત ચાલે છે. આપણા તન પર હુકુમત કોનું ચાલે છે? તો મગજની હુકુમત ચાલે છે. હવે જો અંદરના ચક્ષુ ખોલીએ અને રૂહાની નજરથી જોઈએ તો એની હુકુમત બંધ થઈ જશે. બીજી રીતે જે કહીએ આપણે એને, તો દિલ અને દિમાગને એક કરો. અત્યારે દિલ છે એ દિમાગ કે છે એ પ્રમાણે ચાલે છે. એને વિરુદ્ધ, એને ઉલટાવો તો દિલ કે છે એ પ્રમાણે દિમાગ ચાલે. દિલ કે છે એ પ્રમાણે દિમાગ ચાલે તો તમારા અંદરના ચક્ષુ ખુલી ગયા, સમજી લેવું. એટલે જે ધારા વહી રહી છે, જે ધારા અત્યારે વહી રહી છે એને ઉલટાવો તો ધારાનું ઉલટું શું થાય? રાધા. તો પછી કૃષ્ણ સાથે મેળાપ થાય કે ન થાય? ધારા જે વહી રહી છે એ ધારાને ઉલટાવો તો રાધા થશે. તો કૃષ્ણ સાથે મેળાપ થશે કે નહીં થાય? અવશ્ય થશે. તો આપણી ધારા જે બહાર વહી રહી છે, મીન્સ બાહ્ય હકીકતની અંદર વહી રહી છે આપણી ધારા, એને ઉલટાવો, અંદર લાવો તો રાધા બનશે. અને રાધા બનશે તો શું થશે? વિરહ રસ ઉત્પન્ન થશે. અને વિરહ રસ ઉત્પન્ન એટલે છૂટકો જ નથી. કહે મોમિન ઉતરે अर्श से इनो दिलों में हक सूरत, ए अर्श में अर्श इन दिल में यो हिल मिल बिचा खिलवत. मोमिन उतरे अर्श दिल से, मोमिन उतरे, कहे मोमिन उतरे अर्श से. મોમિન પરમધામથી ઉતરેલા છે અને શું કે છે? ઈનો દિલ મેં હક સુરત. અને એમના દિલની અંદર રાજી મહારાજ બિરાજમાન છે. તો પછી આપણો વ્યવહાર એવો હોવો જોઈએ ને. છતો આપણો વ્યવહાર એવો નથી. આપણે બધા જ મોમિન મોમિન કહીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ, અને આપણો વ્યવહાર એવો નથી. એની પાછળનું કારણ કે આપણે મોમિન ન હોઈએ. 2 રીઝન હોઈ શકે. પહેલું રીઝન એ છે તો આપણે મોમિન નથી. બીજું રીઝન એ હોઈ શકે તો આપણે મોમિન નથી, તો પછી આપણે દિલથી ચાલતા નથી, દિમાગથી ચાલીએ છીએ, હકીકતમાં ફરીએ છીએ. એટલા માટે હવે બધા જ પોતપોતાના અંતરાત્મા સાથે પૂછે કે ભાઈ આપણો વ્યવહાર કેવો છે? બહાર જવાની જરૂર નથી. કહીએ પોતાની જાતે જ પૂછે અંદર કે ભાઈ આપણો વ્યવહાર કેવો છે? સુંદર સાથ સાથેનો, આમ ખલક સાથેનો આપણો વ્યવહાર કેવો છે? જુઓ, એની અંદરથી સમજાશે કે આપણે મોમિનના લક્ષણ છે કે આમ ખલકના લક્ષણ છે. જો મોમિનના લક્ષણ ન હોય અને આપણે છતાં મોમિન હઈએ તો આપણે હકીકતમાં ફરીએ છીએ, અંદરના ચક્ષુ ખોલ્યા નથી. સરસ ઉદાહરણ છે. એનું ઉદાહરણ સરસ છે. બીતકની અંદર જો બિહારીજી મોમિન હોવા છતાં, રતનભાઈની આત્મ હોવા છતાં પણ વ્યવહાર કેવો હતો? આમ ખલકનો વ્યવહાર હતો. કેમ? અંદરના ચક્ષુ ખોલ્યા નતા.
સાકુંવર સખી જુઓ વ્યવહાર કેવો હતો. તો અહીંયા એ કહેવા માંગે છે ઈનો દિલ में हक सूरत, ए अर्श में अर्श इन दिल में, ए अर्श में કોણ अर्श में, અહીંયા બે રીતે તમે સમજી શકો છો. એ अर्श में મીન્સ કે રાજ્ય મહારાજ અર્શ કરીને બેઠા છે એ રીતે પણ સમજી શકો. અને મોમિન છે, મોમિન એ એટલે મોમિન અહીંયા કહ્યું છે. અને અર્શ में એમનું અસલ તન રાજ્યના ચરણોની અંદર છે, પરમધામની અંદર. अर्श इन दिल में, હવે કે છે કે જે મોમિનનું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે એ દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બેસી ગયા છે. જેમનું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, પરમધામની અંદર, એ મોમિનના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બેસી ગયા છે. એ કે છે એ अर्श में अर्श इन दिल में यो हिल मिल बीच खिलवत, यो हिल मिल बीच खिलवत. હવે અહીંયા કહ્યું છે हिल मिल बीच खिलवत. તો હવે આ દિલ, મોમિનનું દિલ, પર આતમનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ, ત્રણ દિલની વાત થઈ રહી છે. હવે સાંભળજો, અહીં મોમિનનું દિલ, પરમધામની અંદર પર આતમનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ, ત્રણે અરસપરસ છે, ઓતપ્રોત છે. અને જો આ ત્રણ ઓતપ્રોત હોય તો તમારા સંદેશા અહીંથી ત્યાં જાય ને ત્યાંથી અહીંયા આવે. તો પરાતમનું દિલ છે શું? તો પરાતમનું દિલ છે ટેલિફોન એક્સચેન્જ છે. તમારા સંદેશા ત્યાં પરાતમમાં જાય ને પરાતમથી રાજ્ય મહારાજના દિલમાં જાય. રાજ્ય મહારાજ જે કંઈક સંદેશ આપે પરાતમના દિલમાં આવે ને ત્યાંથી અહીંયા આવે. વ્યવહાર શરૂ થઈ ગયો. खुली मुसाब हकीकत, खुली मुसाब हकीकत, तीन इत ही हक वाहिदत. અને આ જ્યારે હકીકત ખુલી, વાસ્તવની અંદર આ જ્યારે હકીકત ખુલી ત્યારે કે છે કે તીન इत ही, અને આ જ વાહિદત છે. તો પછી વાહિદત થઈ કે ન થઈ વિચારો. પછી એક દિલી કે થઈ કે ન થઈ? તમારે ને રાજ્ય મહારાજ બંને ઓતપ્રોત થઈ ગયા. તમારો બધો વ્યવહાર ચાલુ થઈ ગયો રાજ્ય મહારાજ સાથે. તો ત્યાં તો એક દિલી થઈ ગઈ. પણ જો એ એક દિલી થઈ ગઈ હોય, રાજ્ય મહારાજ સાથેની એક દિલી થઈ ગઈ હોય, અંદરના ચક્ષુ ખુલ્યા હોય, તો પણ તમારો વ્યવહાર પણ એક દિલી જેવો થઈ ગયો હોવો જોઈએ. આપણો જે વ્યવહાર છે આમ ખલક સાથે કે સુંદર સાથ સાથેનો વ્યવહાર પણ એવો હોવો જોઈએ. અને જો એ વ્યવહાર ન હોય તો સમજી લેવાનું જો કંઈક ખામી છે. ને ખામી દૂર કરવા પ્રયત્ન કરો, બીજું કશું જ નથી. જાતે જ. અને એના માટે જ 18,758 ચોપાઈ આપેલી છે. બસ આ જ કરવા માટે. અને આ જ આપણી જાગણી છે. खुली मुसाब हकीकत, तीन हित की हक वाहिदत, अर्श बरकत सब इत ही हक निस्बत. અને અહીંયા આગળ જ પરમધામની બધી નિયામત પણ અહીંયા છે અને નિસ્બત પણ આ જ છે. જો હવે અને આ જયારે બધું થઈ જાય તો પરમધામના દરવાજા ખુલી ગયા તમારા. ગલીએ ગલીએ ફરો તમે. આ બધી નિયામત મળે તો સમજી લેવાનું
કે નિસ્બત છે એટલે મળેલું છે, અને તમે ગલીએ ગલી ફરી શકો છો. ચોક્કસ થઈ જાય પછી અને ભૂલા પડી જાય તો રાજી મહારાજ દિલમાં બેઠા છે. રાજી મહારાજ દિલમાં બેઠા છે, ભાઈ હવે ડ્રાઇવિંગ તમે કરો કે હવે અમારું ડ્રાઇવિંગ પતી ગયું. આપણી જાતે આપણે ડ્રાઇવિંગ કરવા માંગીએ છીએ એટલે ભૂલા પડીએ છીએ. ભાઈ એમની એમને ચલાવો ને, ભાઈ ચાલો તમે ચાલો, હું તમારી પાસે પાછળ આવીએ છીએ તો કઈ ભૂલા નહીં પડીએ. એટલે તો આપણે ચિતવાની નંદ કે છે રાજી महाराज की जोश की शक्ति के साथ में जा रही हूं. मेरी आत्म को राज्य की जोश की शक्ति से साथ. તો કેમના ભૂલા પડીએ આપણે? इत ही न्यामत मोमिनो सब खुली जो इशारत. બધી ઇશારત ખુલી ગઈ, બધી ન્યામત મળી ગઈ. કઈ ન્યામત? તો બંને ન્યામત, જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધ, બધું મળી ગયું હવે. અને જો બધું મળી ગયું મીન્સ કે પાતાળથી પરમધામ સુધીનું બધું જ જ્ઞાન આપણને મળી ગયું. અહીંયા બધું એ નામ આખી ન્યામત મળી ગઈ. તો હવે બીજા ગ્રંથો વાંચવાની જરૂર શા માટે પડે? હવે પાતાળથી મોડીને પરમધામ સુધી, રંગ મહોલ સુધીની જો આપણને સમજ પડી ગઈ હોય. પરમધામ તો કયું, પણ એથી વધારે એક સ્ટેપ પાછું રંગ મહોલ. પાતાળથી પરમધામ કહેશો તો જાગૃત બુદ્ધિ છે, અને રંગ મહોલ અંદર ઉમેરશો તો નિજ બુદ્ધ આવી જશે. એટલે પાતાળથી રંગ મહોલ સુધીની બધી જ સમજ પડી ગઈ. इत ही न्यामत मोमिनो सब खुली जो इशारत. इत ही मेला रूहो असला, इत ही रूहो कयामत. હવે કરો મેલો. આ બધી સમજ પડી તો બધાને આપો, વેચો, સમજાવો કે ચાલ ભાઈ હવે તો આપણું ઘર જવાનો ટાઈમ થઈ ગયો. જાગો ને જગાવો, આપણી જાગણી છે. નામ મળી તો પછી બીજાને જગાવો. કોલ પૂરા થશે પરમધામના અને વહેલું જવાનું મળશે. છઠ્ઠો દિવસ મોમિનોનો જે ખેંચીને રાખ્યો છે એ સમાપ્ત થઈ જશે. ખેંચીને કેમ રાખ્યો છે? કારણ કે રાજી મહારાજના હાથમાં નથી. હવે છઠ્ઠો દિવસ મોમિનોનો ખેંચીને રાખ્યો છે, એની પાછળનું કારણ કે રાજી મહારાજના હાથમાં નથી, એટલા માટે છઠ્ઠો દિવસ. જે છઠ્ઠો દિવસ છે એ ખેંચીને કેમ રાખ્યો છે એની પાછળનું કારણ આ છે કે એમના હાથમાં નથી. હવે હવે રાજી મહારાજનો હુકમ નથી ચાલતો. એ બારીક બાતે રૂ મોમિનો સો સમજે રૂ મો. એ બારીક બાતે રૂ મોમિનો સો સમજે રૂ મોમિન. આ ગુંજમાં ગુંજ વાત છે, બારીકમાં બારીક વાત છે. એ કોણ સમજે? મોમિન હોય એ જ સમજે, બીજું કોઈ ન સમજી શકે. એને જ આની સમજ પડે. સો આદમી કહે હે વાના જો ઇશ્ક ઇમામ બીન. અને એટલા માટે જ આદમીને હેવાન કહ્યો છે કે એમની પાસે ઇશ્ક નથી ને ઇમામ પણ નથી. તફાવત જોઈ લો અહીંયા આગળ જ. નહીં કહેતા કે આ માણસનામાં દયા જેવું છે જ નહીં. ક્યાંથી હોય? વૃત્તિ આમ ખલકની હોય તો પછી દયા આવે ક્યાંથી?
दुनी जाने तन मोमिन बैठे हम माहे बोलत है बानी बका ए रूह तन दुनी में नाहे। दुनी जाने तन मोमिन बैठे हम माहे, दुनिया वाला तो એવું સમજે કે એના છે બધા, પણ બોલત હે બાની બકા, જ્યારે આ વાણી કેમ કે સમજ તો ન પડે, પણ જ્યારે બ્રહ્મવાણીનું ઉચ્ચારણ કરે ત્યારે સમજ પડે એમને. નહીતર તો આમ ખલકને આપણામાં શું ફેર છે, બધા જ સાથે આવી જાય તો શું ફેર છે, પણ જ્યારે બ્રહ્મવાણી બોલે, પરમધામની બધી વાત કરે ત્યારે સમજ પડે કે ના ભાઈ આ તો મોમીન છે. કોને સમજ પડે? મોમીનને ખબર પડે. આમ ખરેખર તો શું ખબર પડવાની છે? એમની પાસે તો બીજું કશું જ ન હોય, આર્ગ્યુમેન્ટ સિવાય કશું જ ન હોય, સંશય હોય, આ છે પેલું છે પેલું છે પેલું છે. એમની ઇન્દ્રિયો છે 12,000 બાજુ દોડે. બોલત હે બાની બકા એ રૂહ તન દુની મેં નાહે, કે એમના તન છે એ તન દુનિયામાં નથી, દુનિયાના તન નથી એવું ન સમજો કે આ દુનિયાના તન છે. એમના અસલ તન તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. રૂહે તન માહે અર્શ બકા, रूहे तन माहे अर्श बका और अर्श में बैठे बोलत तो नजदीक कहे सहराग से देखो मोमिन हक हिकमत। અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. अर्श में बैठे बोलत, કેમ અહીંયા કેમ એવું કહ્યું કે अर्श में बैठे बोलत? એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ નથી, કે એ તનની અંદર જે કઈ ભાવ આવે, જે કઈ મળે એ આ તન બોલી રહ્યું છે, આ તન ખેલી રહ્યું છે. તમારી પર આત્મના દિલની અંદર જે કઈક ઈચ્છા થાય, જે કઈક ભાવ આવે એ ભાવ અહીંયા આવે છે ને એ આ ખીલી રહ્યું છે. એટલા માટે કે છે તો નજદીક કહે સહેરાગ સે, એટલા માટે કહ્યું છે કે રાજ્ય મહારાજ સહેરાગ से પણ નજદીક છે. દેખો મોમીનો હક હિકમત. જુઓ, તમે વિચારીને તમે જુઓ, વિચાર વિચાર વિચાર્યો, અંદર વિચારીને જુઓ, અંદર ઊંડાણથી જોવા પ્રયત્ન કરો. એની પૂર્તિ માટે બીજી ચોપાઈ, નીચેની ચોપાઈ છે એ જુઓ તમે. ઈનો તન અસલ અર્શ में, ઈનો તન કોના? મોમિનોના તન અસલ અર્શ में છે, પરમધામની અંદર છે. ઈનો તન અસલ અર્શ में, ઈનો દિલ में जो आवत, ઈનો દિલ में जो आवत, કોના? અસલ તનમાં જે દિલની અંદર આવે છે એ સોહી ઈનો કે અક્ષ में, સોહી ઈનો કે અક્ષ में, અક્ષ કોણ છે અહીંયા આગળ? તો આ વજૂદ છે, આ વજૂદની અંદર આપણી સુરતાઈ છે, એને કહે છે અક્ષ. આ તનને અક્ષ કહે છે. ઈનો તન અસલ અર્શ में, ઈનો કોના તન? મોમિનોના તન અસલ ક્યાં છે? તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. એ તનની વાત કરે છે. ઈન દિલ में जो आवत, અને રાજ્ય મહારાજના ચરણોની અંદર જે તન છે, જેને આપણે પરાતમ કહે છે, એમના દિલની અંદર જે કઈક નિયામત આવે છે એ બધી નિયામત સોહી ઈનો કે અક્ષ में, સોહી એ બધી જ નિયામત ક્યાં આગળ આવે છે? અહીંયા આગળ આવે છે, આ અક્ષની અંદર. મીન્સ જે આપણે એને મોમીન કહીએ છીએ એમની અંદર બધી આવે છે આ નિયામત. સોહી ઈનો કે અક્ષ में સુકન સોહી નિક્ષત, સુકન સોહી નિક્ષત, અને એ જ નીકળે. એનો મતલબ એ થયો કે બોલી કોઈ રહ્યું છે. સરસ ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ, બધાને અનુભવ થઈ ગયો હશે, બધાને
બધા સુંદર સાથને અનુભવ થઈ ગયો હશે. સરસ એક્ઝામ્પલ આપો એનો કે ભાઈ રમાબેન બોલે છે તો ખરા, પણ આ રમાબેન નથી બોલતા, આ મીતાબેન બોલે છે. બોલે છે કોણ? રમાબેન બોલે છે, પણ આ એમના શબ્દો નથી, આ મીતાબેનના શબ્દો છે. એવો એક અનુભવ થઈ ગયો હોય કે ભાઈ કોઈ બોલતું હોય ખરું, ભાઈ આ બોલે છે તો આજ, પણ એ નથી બોલતા, હમણે આ શીખવાડ્યું છે એ બોલે છે, એમના બધા શબ્દો છે. એ રીતે આપણે બોલીએ છીએ તો ખરા અહીંયા આગળ, પણ આપણે નથી બોલતા. કોણ બોલે છે? કે પર આત્મની અંદર જે બધી નિયામત આવી છે એ બધી નિયામત બોલી રહી છે. એ નિયામત આવી ક્યાંથી? ત્યાં તો બંને ઓતપ્રોત છે. રાજ્યના દિલમાંથી આવી આ બધી નિયામત. તો હવે રાજ્ય મહારાજનું દિલ, પર આત્મનું દિલ, અને આ દિલમાં ફેરશો. તો એટલા માટે જ કહ્યું છે કે રાજ્ય મહારાજ સહેરાક્ષ પણ નજદીક છે. ક્યારે? ચક્ષુ ખોલો, આવે રૂહાની નજર ખોલો. સુકન સોહી નિક્ષત, સુકન સોહી નિક્ષત, એ શબ્દ નીકળે, બીજો કશું ન નીકળે. નહીં તો બ્રહ્મવાણી કેવી સહેલી નથી. મોમિન તન અસલ સે અસ્મતા કુછ ન छिपत. મોમિન તન અસલ સે, અસલ તન મીન્સ પર આત્મ સે, પરમધામ નો કશું જ ન છુપે. કેમ ન છુપે? કે ભાઈ આપણું તો ઘર છે, ખૂણે ખૂણાની સમજ હોય. અત્યારે આપણે કહીએ અહીંના ઘરની અંદર કોઈને પૂછીએ કે બેન તમારા ઘરની અંદર કેટલા રૂમ છે, તમે આ વસ્તુ ક્યાં મૂકી છે, આ ક્યાં મૂકી, તરત બતાવે કે અહીંયા આગળ છે, જેને લઈ આવે. એટલે જયારે જરાની સમજ હોય આપણને, એમ આપણી પર આત્મને આની સુધ જયારે જરાની સુધ હોય. એ તો આપણું જીવન છે. તો જો પર આત્મને આની બધી સુધ હોય તો અહીંયા અક્ષને એની સુધ કેમ ન હોય? સમજાય છે? હવે સમજવા પ્રયત્ન કરો. મોમિન તન અસલ સે અસ્મતા કુછ ન छिपत, અસ્મતા કુછ ન छिपत मीन्स के बातों की जाहिरी परमधामના 25 પક્ષ કે રાજ્ય મહારાજની નિજબુદ્ધ બાતોની કશું ન છીપે. કેવી રીતે છીપી શકે? તો બકા સૂરજ ફુરમાન में કયા ફજર હોસી ઈત. તો એ બધી જો નિયામત આપણને અહીંયા મળી ગઈ તો ફજર થઈ ગઈ. તો અહીંયા આપણે બીજું કશું જ નથી કરવાનું. અહીંયા આપણે કરવાનું છે શું? ફક્ત એક જ કાર્ય કરવાનું છે. કયું કાર્ય કરવાનું છે? કે જે આપણું દિલ છે, અહીંયા આગળનું દિલ છે, એ દિલને પરાત્મના દિલ સાથે જોડી દો. વ્યવહાર ચાલુ થઈ ગયો તમારો. બસ આ જ કાર્ય કરવાનું છે. આના માટે રાજ્ય મહારાજ આપણને સમજાવે છે આ બધું, કે ઇન્દ્રિયો આટલી બધી તમારી પ્રબળ છે, આમ છે, તેમ છે, એને વાળો. મારો ને વારો. અંદરના ચક્ષુ ખોલો. વારો મીન્સ અંદરના ચક્ષુ ખોલો તમે, અને ખોલ્યા પછી તમારું આ દિલ છે, એ દિલ પર આ તમારા દિલ સાથે જોઈન્ટ કરી દો. એ બધા વ્યવહાર ચાલુ થઈ જશે. અને એ જ જાગણી છે. કયા ફજર હોશી, એ બારીક બાતે અર્થ की
આ બધી બારીક વાતો છે. કેટલું સરળ લાગે છે. तो ये बारीक बातें अर्श की जो गुजरी मोहे वाहे दत्त हक हादी और मोमिना सो जाहिर हुई खिलवत. આ બારીક વાતો હવે આ સમજમાં આવી જાય અને ચક્ષુ ખુલી જાય તો હક હાદી और મોમિન સો જાહેર હુઈ વા ખિલવત. હવે ખિલવત જાહેર થઈ ગઈ. જ્યાં સુધી આપણને સમજ નથી ત્યાં સુધી ખિલવત જાહેર થઈ નથી. હવે જ્યારે આપણને સમજ પડી, ચક્ષુ ખુલી ગયા આપણા, તો ખિલવત પણ જાહેર થઈ ગઈ. તો દુનિયા હોશી હયાતી લે મોમિન બકા બરકત. તો દુનિયા હોશી હયાતી લે મોમિનો બકા બરકત. જાગૃતિ થઈ ગયા પછી તો પેલા અમને અખંડ બહિસ્તી મળી જશે. કોને અખંડ બહિસ્તી મળશે? આમ ખલકને. કોના દ્વારા મળશે? તો મોમિનો દ્વારા. કેમ? સાહેબી કોને મળે છે? આ મોમિનોને મળે છે આની સાહેબી. પણ વાસ્તવમાં કોણ કરે છે આ બધું? તો રાજી મહારાજ. સાહેબી કોને આપે છે? તો મોમિનોને. અને આપણે થોડું કર્યું હોય તો, આપણે કંઈક થોડું સેવાનું કાર્ય કર્યું હોય અને કોઈ સુંદર સાથે એવું ભૂલમાં બોલી જાય કે ભાઈ આ સેવા તો આ બેને કરી, તો આપણે તરત બોલીએ એ બેને નથી કરી, મેં કરી, મેં કરેલી છે. બોલીએ કે ન બોલીએ? જુઓ સ્વભાવ. કોઈ સેવા આપણે કરી હોય અને કદાચ ના સમજની અંદર જો કોઈ બોલી ગયું હોય કે ભાઈ આ સેવા તો આ બેને કરી છે કે આ ભાઈએ કરી છે, તો તરત બોલે. એ ન બોલે તો આજુબાજુના બીજા કોઈ બોલે કે એ બેને નથી કરી, આ બેને કરેલી છે સેવા. ત્યાં આગળ એક દિલી ક્યાં ગઈ આપણી? ભાઈ આ બેને કરી કે આ બેને શું ફેર પડે છે? ઝીણી ઝીણી વાતો છે ને, આ ઝીણી ઝીણી બધી વાતો છે. સ્વભાવ. આરતી થતી હોય તો આરતી કરવા માટે પડાપડી કરે. આમ મોમીને કહે છે કે આપણે બધા એક જ છીએ અને આરતી કરવા માટે પડાપડી કરે. સમજો. હવે એક બાજુ એક દિલનો દાવો કરીએ છીએ આપણે, એક બાજુ એક દિલનો દાવો કરીએ છીએ અને બીજી ક્ષણે જયારે આરતી થતી હોય, પ્રસાદ વેચાતો હોય તો પડાપડી થાય છે. એક દિલ ગઈ ક્યાં? કેવા કરે? એવું કેમ નથી વિચારતા કે એ બેન આરતી કરે કે આપણે આરતી કરીએ? શું ફેર પડે છે? એને જે આનંદ મળે છે આનંદ આપણને કેમ ન મળે? વિચારો ને. એટલે આ ઝીણી ઝીણી વાતની અંદર જ આ બધું સમાયેલું છે. શરૂઆત અહીંથી કરો. તો આ સાહેબી પણ કઈ સાહેબી? કે આમ ખલકને અખંડ કરવાની, બ્રહ્માંડને અખંડ કરવાની સાહેબી પણ મોમિનોને આપી. વાસ્તવની અંદર સાહેબી કોની છે? રાજી મહારાજે કરેલું છે બધું. એ બાત દુની ક્યાં બુજહી ઓ જાત હક નિસ્બત. આ દુનિયાવાળાને શી સમજ પડ્યા? ઓ કોણ? ઓ જાત હક નિસ્બત. એટલે તો કે છે કે મોમિનોની દોસ્તી છે.
એ હક મકતા રૂહ મોમીન ઈનો તાલે લીખી ન્યામત. એ હક મતા રૂહ મોમીન. અને આ જે બધી ન્યામત છે, ન્યામત મીન્સ આ બધી જે કંઈક બારીકમાં બારીક વાત છે, ગુંજમાં ગુંજ વાત છે, પરમધામની બધી જ વાતો છે, ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન છે. કદાચ સુંદર સાથ જાગૃત બુદ્ધિ મળી જશે એમને, પણ નિજ બુદ્ધિ નહીં મળે. કેમ જાગૃત બુદ્ધિ મળશે ને નિજ બુદ્ધિ નહીં મળે? એની પાછળનું કારણ છે. જાગૃત બુદ્ધિ ઈશ્વરી સૃષ્ટિને પણ મળે છે. આમ ખલક પણ લઈ શકે છે જાગૃત બુદ્ધિ, પણ નિજ બુદ્ધ એ ફક્ત મોમીને જ મળશે, મોમીનોને જ મળશે. જ્યારે ખિલવત પરિક્રમા સાગર અને શિણગાર, ખિલવત પરિક્રમા સાગર અને શિણગાર, અને એની અંદર સાગર અને શિણગાર નું જયારે વર્ણન થતું હોય તો સુંદર સાથને બેચેની હોય, ઊંઘ આવે. આ જયારે વર્ણન થતું ને ત્યારે આ બધું થયા કરે. તો સમજી લેવાનું, એ જાતે સમજી લેવાનું કે ભાઈ આ નિસ્બત કે જે આ ન્યામત છે એ આપણા હાથની વાત નથી. રાજી મહારાજ જેને આપે એને જ મળ્યા, અને કોને આપે? નિસ્બતીને મળે, બીજા કોઈને ન મળે. તો એ કે છે એ હક મતારું મોમીન ઈનો તાલે લીખી ન્યામત. સો ક્यों કર દુનિયા સમજે કહી અસલ જાકી જુલમત. આ દુનિયા વાળા શું સમજે? અમુક અમુક આમ ખલક આ નિયામત લે છે. કઈ નિયામત? જાગૃત બુદ્ધિની નિયામત. અને એનાથી એમને અખંડ બહિષ્ઠી મળે છે. તો એ બહિષ્ઠી કઈ છે? બહિષ્ઠી નંબર કઈ? આમ ખલક વાણી કે છે એ પ્રમાણે ચાલે છે, એમને પણ અખંડ બહિષ્ઠી મળે છે. એમની બહિષ્ઠી નંબર 3 છે. બહિષ્ઠી નંબર 3 છે કે જે બ્રહ્મ સૃષ્ટિ નથી, ઈશ્વરી સૃષ્ટિ નથી, અને જે રાજ્ય કહ્યા એ માર્ગ પ્રમાણે મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. આમ ખલક એમને ત્રીજી બહિષ્ઠી મળશે. જો આમ ખલકની પણ સાહેબી જો આપણે વ્રજ રમ્યા, રાસ રમ્યા, એની બહિષ્ઠી 4th ને 5મી છે. રાસની 4th બહિષ્ઠી અને વ્રજની 5મી બહિષ્ઠી. અને જે આમ ખલક છે, જાગણી બ્રહ્માંડની અંદર જે આમ ખલક છે, અને આમ ખલક જે વાણી કે છે એ પ્રમાણે ચાલે છે, જીવ સૃષ્ટિ વાણી કે છે એ પ્રમાણે ચાલે છે, તો એમને ત્રીજી બહિષ્ઠી મળે છે. વિચારો. એટલે કે છે તારતમ કા બળ કોઈ ન જાણે. આ ભયાતી બકામીને જૂઠી જમી આવે ક્યાં કર. આ ભયાતી મીન્સ કે મોમીન તો અસલ એમનું પરમધામ છે. આ જૂઠી જમીનમાં એમને શું? જૂઠી જમી આવે ક્યાં કર? અહીં જૂઠી જમીનો શા માટે આવે? શું કરવા આવે? અખંડ છોડીને આ ભાઈ જોવા આવે છે, જોઈને જતા રહો ને, તો પછી અહીંયા બધું લઈને શા માટે બેઠા છે? અને લઈને બેઠા છો તો કેટલો સમય સુધી? સપોઝ તમે લઈને બેઠા છો તો અખંડ તો છે નહીં. કેટલા સમય સુધી લઈને બેસશો?
આપણું આયુષ્ય છે ત્યાં સુધી. પછી શું થશે? પછી તમારું ગયું કઈ? જે મારું મારું કરતા હતા આપણે બધા જ, એ મારું 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 જે કરતા હતા એ ક્યાં સુધી કરશો તમે? તો આ તનની આયુષ્ય છે ત્યાં સુધી. પછી તમારું ગયું ક્યાં? એ જે મારું મારું તું એ ગયું ક્યાં? એના માટે એક મોમીનો માટે નથી, પણ એના માટે એક સરસ વાર્તા હતી. મેં ખબર નહીં 2-3 દિવસ પહેલા વાંચી, ક્યાં વાંચી ખબર નહીં, પણ વાંચી ખરી. એક શેઠ હતા, બહુ ધનાઢ્ય શેઠ હતા. એ આ રીતે સત્સંગ સાંભળતા હશે. આમ ખલકની વાત છે. તો સત્સંગની અંદર આવ્યું કે ભાઈ આ બધું અહીંયા છે એ અહીંયાથી તમે કશું જ નથી લઈ જવાના. અહીંયાથી તમે જયારે જશો ત્યારે કશું જ નહીં લઈ જાઓ. પેલા શેઠને ચિંતા થઈ, તો પછી આ બધું હું કરું છું શા માટે? ખરેખર સમજવા જેવી વાર્તા છે, એટલા માટે કહું છું કે હું ભાઈ કરું છું શા માટે? જો આ કશું જ મારાથી લઈ ન જવાય તો પછી આ બધું કરું છું શા માટે? પછી એને કોણ વાપરશે, શું કરશે? લે એને તો બહુ ચિંતા થવા મળે, અને ચિંતામાં સુકાઈ ગયા એકદમ. બધે ફરે અને આ જ પ્રશ્ન કરે એ ભાઈ મારે આને ઉપર લઈ જવું તો હું કરું છું. કોઈ જવાબ આપીને તો ભાઈ ન લઈ જવાય, ન લઈ જવાય, ન લઈ જવાય. એક દિવસ એ શેઠનો ગામડાનો એનો મિત્ર હશે આવ્યો એના ઘરે. શેઠને જોઈને કહે છે કે ભાઈ કેમ આવું શરીર થઈ ગયું? કે મને બહુ ચિંતા છે. કે તને શોની ચિંતા? કેમ? કે મારે આ મોટો પ્રશ્ન. કે આટલા પ્રશ્ન એક આ સિમ્પલ તને આટલું નથી સમજાતું એમ? કે તને ખબર છે? કે હા ભાઈ મને ખબર છે. કે તો કે કેવી રીતે લઈ જવાય એમ કે છે. તો પહેલા ઉદાહરણ આપે છે એને કે તમારે કઈક પરદેશ જવું હોય તો તમે શું કરો કે જે રૂપિયા છે એ પરદેશની અંદર રૂપિયા ચાલે નહીં, તો એ દેશની જે કરન્સી હોય એ કરન્સીમાં તમારે ટ્રાન્સફર કરવા પડે. અમેરિકા હોય તો ડોલરમાં ટ્રાન્સફર કરવા પડે, લંડન જવું હોય તો પાઉન્ડમાં ટ્રાન્સફર કરવા પડે. ટ્રાન્સફર કઈ દેશની કરન્સી હોય એ દેશની કરન્સીમાં ટ્રાન્સફર કરવા પડે, તો તમે તે વાપરી શકો પૈસા. હવે તમારે ક્યાં જવું છે? તો કે મારે ઉપર જવું છે. તો એ દેશની કરન્સી શું છે એની અંદર તમે ટ્રાન્સફર કરી દો તો થશે તરત. તો તમે ત્યાં જશો તારે વપરાશે તમારાથી. તો ઉપરની કરન્સી છે શું? તો ઉપરની કરન્સી છે તમારા કર્મો. સારા કર્મ કરો, દાન કરો, આ કરો, તે કરો, બધી એની અંદર વાપરો તમારી સંપત્તિ. એ તમારી સાથે આવશે, બીજું કશું સાથે નહીં આવવાનું. બીજું કઈ સાથે નથી આવવાનું. તો તમારી પાસે જે કઈ છે એ સારા કાર્યની અંદર વાપરો. હા, તો આમ ખડકની વાત થઈ. હવે સુંદર સાથની વાત કરીએ. કે ભાઈ મંદિરની અંદર એક એક્ઝામ્પલ આપું છું કે મોમિનોની વૃત્તિ કેવી હોય છે. જુઓ, કઈક પ્રસંગ આવીને ઉભો રહ્યો કે પારાયણ છે. તો હવે પારાયણ છે, આપણા મંદિરની સ્થિતિ કેવી છે એ પણ બધાને સમજ છે. તો હવે એક એ પ્રસંગ ઉજવવા માટે કંઈક તો દાન તો જોઈશે જ ને. તો ક્યાંથી લાવશો? તો આપણે બેન તમે આપો, તમે થોડું આપો માગે કે મારી પાસે તો ભાઈ કશું નથી એમ અત્યારે. આલે 500 રૂપિયા છે, આટલા છે, આથી વધારે નથી. કોના માટે? કે રાજ્યના કાર્ય માટે આપણી પાસે પૈસા નથી.
અને એ જ બેનના જો ઘરે ટીવી કે ફ્રીજ લાવવાનું હોય, પૈસા નથી તો લોન પર લાવીને પણ ફ્રીજ લાવે કે ભાઈ ક્યાંથી લાવ્યા? આ લોન લીધી છે ભાઈ, બરાબર. ધીરે ધીરે ભૌતિક વસ્તુ માટે, ભૌતિક આનંદ માટે આપણી પાસે પૈસા નથી તો આવે છે, અને ધર્મના કાર્ય માટે પૈસા નથી હોતા, સેવા માટે પૈસા નથી હોતા. આ વ્યવહાર છે આપણો, આ મોમીનોનો વ્યવહાર છે. તમે જુઓ ઠેર ઠેર આવું જોવા મળશે. તો પછી આપણે જાગૃત કેવી રીતે થયા કહેવાય? અને આના માટે બીતકની અંદર કહે છે કે છત્રસાલ મને લાલદાસ તરાથી 2 ગણો વધારે મને પ્યારો છે. એની પાછળનું કારણ કે તન મન ધન બધું જ કુરબાન કરી દીધું. અને એ વસ્તુ છે અહીંયા આગળ કે જે મોમિન હશે, ન જાણે જુન્મ કોણ સુહાગીન હોય, તો આની આપણે સેવા કરીશું. આ સેવા પરમધામની અંદર મળવાની નથી. મોમિનોની સેવા અહીંયા બધું જ મળશે, પરમધામની અંદર બધું જ મળશે, પણ એક વસ્તુ નહીં મળે. તો કઈ નહીં મળે? તો મોમિનોની સેવા નહીં મળે પરમધામની અંદર, બ્રહ્મ સૃષ્ટિની સેવા નહીં મળે. તો એ સમય આપણને એ મળ્યો છે, તો બને ત્યાં સુધી એનો લાવો લો. કેમ લાવો લેવાનો? અત્યારે સેવા કોણ કરી રહ્યું છે? મોમિનોની સેવા અત્યારે કોણ કરી રહ્યું છે? તો મોમિનોની સેવા અત્યારે રાજ્ય મહારાજ કરી રહ્યા છે. જુઓ તમે, જે કઈ જોયું બધું જ તમને આપ્યા કરે છે, આપ્યા કરે છે, આપ્યા કરે છે. દિલમાં બિરાજમાન છે. પછી શું? તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. તો એ સેવા થઈ કે ન થઈ? ઈચ્છાઓ પૂરી કોણ કરે છે? તમારી રાજ્ય મહારાજ કરે છે. એની અંદર આપણે સહભાગી કરીએ, એની અંદર આપણે સહભાગી બનીએ તો કે ભાઈ આજે તો તમારી ઈચ્છા છે, બધા મોમિન બધા સુંદર સાથ ભેગા થઈને વિચારે કે આજે ઈચ્છા છે, ચલો પારાયણ કરીએ કે આવું કરીએ, અને એની અંદર આપણે સહભાગી બનીએ તો એ સેવા જે છે એ પરમધામની અંદર નહીં મળે. એટલે બને ત્યાં સુધી સેવા કહેવાની ન હોય, પોતાના દિલથી અંદરથી ભાવ આવવો જોઈએ કે ભાઈ આ સેવા મારે કરવી છે, કેવું ન પડે. અને એ કે છે કે આ ભયાતી બકામીને જુઠી જમી આવે ક્यों કર, દિલ આવે અર્શ મોમિન કે ઓર ન કોઈ કાધર. બીજું કોઈ ના આવી શકે. કોણ? કે એક મોમિનોના દિલ સિવાય બીજું કશું જ ના આવી શકે પરમધામની અંદર. ઓર ન કોઈ કાદર, ઓર ન કોઈ કાદર, અક્ષર બ્રહ્મ પણ ના આવી શકે. જેમણે આ બનાવેલી છે, આ બ્રહ્માંડ બનાવ્યું છે, એમના હુકમથી બન્યું છે, એ પણ ના આવી શકે. પણ એમનું બનાવેલા બ્રહ્માંડની અંદર જે મોમીનો જે બેઠા છે, સમજવા પ્રયત્ન કરો કે જેના હુકમથી આ બ્રહ્માંડ બન્યું છે, એ પણ ત્યાં આવી ન શકે. પણ એમણે જે બનાવેલી છે, આ વજૂદ એમણે બનાવ્યું છે, અને એમણે બનાવેલા વજૂદની અંદર જે હૃદય છે, મોમીનનું હૃદય છે, એ જ પરમધામ જઈ શકે, બીજું કોઈ ન જઈ શકે. 5 તત્વ અને 3 ગુણનું જે આ બન્યું છે, કહેવાનો મતલબ કે આ શરીર છે 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે. એ કશું જ ન જઈ શકે, પણ જે મોમીનનું હૃદય છે એ જ ત્યાં જઈ શકે. કેવી રીતે જઈ શકે? વ્યવહાર ચાલુ થઈ ગયા ને, કે મોમીનનું દિલ પર આતમનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ એક થઈ ગયું. તો બધા સંદેશા બધા ચાલુ થઈ ગયા, વ્યવહાર બધું ચાલી ગયા, બધું તમને દેખાવા મળ્યું. તો કોણ બધું જોયું છે? આ ન્યામત બધી મળી ક્યાંથી? તો ન્યામત પરાત્મામાંથી કોને મળી છે? તો અહીંયા 5 તત્વ અને 3 ગુણના હૃદયને મળેલી છે, અને એ જ ત્યાં જઈ શકે, બીજું કશું નહીં જઈ શકે.
દિલ આવે અર્થ મોમિન કે, અહીંયા શું કહ્યું? દિલ આવે અર્થ મોમિન કે. કયું દિલ આવે? મોમિન નું દિલ હોય એ જ પરમધામ આવી શકે, બીજું કોઈ ના આવી શકે. ઓર ન કોઈ કાદર, ઓર ન કોઈ કાદર, ભલે અક્ષર બ્રહ્મ રહ્યા પણ રંગ મોહનમાં તો ન આવી શકે. અને એમણે બનાવેલી દુનિયાની અંદર જે વજૂદ બનાવ્યું છે એનું દિલ પરમધામ જાય છે. સમજો, એ મોહરે જો ખેલ કે જૂઠે ખ્યાબી નાબૂદ, આબ હયાતી પી કે ક્यों હોસી બકા ભૂંદ. અને જે આમ ખલક છે એ મોહરે જો ખેલ કે, મોહરે ખેલ કે મીન્સ આમ ખલક, એ મોહરે જો ખેલ કે મીન્સ આમ ખલક કયું છે? આ બ્રહ્માંડ કયું છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવી ગયા અંદર. જૂઠે ખાકી નાબૂદ દાસવન છે આ બધું. એ પણ આ લઈ અને અમને અખંડ બહિસ્તી મળશે. આબ હયાતી પી કે, આ બધી નિયામત લઈ એમને અખંડ બહિસ્તી મળશે. એ મોહરે પેદા જો ખેલ કે હક મોમીનો દિખાવત. આ બધું કેમ કર્યું? કે મોમીનોને બતાવવા માટે. હક મોમીનો દિખાવત. જો એમણે ઈચ્છા ન કરી હોત મોમીને તો બ્રહ્માંડની રચના પણ ન થઈ હોત. ન થા ઈશ્વર, ન થા મૂળ પ્રકૃતિ, તા બિનકી કહું મેં આપા બીતી. એક પરમધામ સિવાય કશું જ નતું. આ બધી ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોમીનોના દિલની ઈચ્છાથી થઈ. બ્રહ્માંડની, સાંભળજો, બ્રહ્માંડની ઉત્પત્તિ મોમીનોની દિલની ઈચ્છાથી થઈ છે અને બ્રહ્માંડની સમાપ્તિ પણ મોમીનોના દિલની ઈચ્છાથી થશે. જુઓ તમારી સાહેબી, આપણી બધાની સાહેબી જુઓ તમે, વિચારો. અને ઉત્પત્તિ પણ આપણાથી થઈ છે અને આનો નાશ પણ આપણાથી થશે અને એમને અખંડ બહિસ્તી કે અખંડ મુક્તિ પણ આપણાથી મળશે. આનાથી વિશેષ શું હોય? હવે આનાથી વિશેષ શું કહેવાનું રહ્યું બાકી? મોમીનોની સાહેબી જુઓ. અને આપણે અહીંયા આવી, આપણે બધા જ અહીંયા આવીને સોનાની જાત પાણીમાં નાખીએ છીએ. આપણી બધી વૃત્તિ જો આમ ખલક જેવી વૃત્તિ છે, એના કરતા બદતર વૃત્તિ છે આપણી. અને આપણે જાતે મોમીન કહેવીએ છીએ. એ મોહરે પેદા જો ખેલ કે હક મોમીનો દિખાવત, યાહી બરાબર અક્ષા મોમીન કે બકા બોલત. जो तन अर्श में मोमीनो सोमता अक्सो पहुंचावत. जो तन अर्श में मोमीनो मीन्स पर आत्म, मोमीनो ना जे असल तन छे सोमता अक्सो पहुंचावत. क्यों जे कईक नामत છે પર આત્મના દિલની અંદર જે બધી નિયામત છે એ બધી નિયામત અહીં આવે છે. સમજાયું? આ પરિવારે ઘડી કહેવા માંગે છે. સમજો અને વિચારો તમે, બીજું કશું નહીં. सोमता अक्सो पहुंचावत, सो अक्सो से बीच दुनी के मोमिन मेहरा करत. અને એ અક્ષ અહીંયા બધાને પર મહેર કરે, મીન્સ બધાને જણાવે છે. એ અક્ષ જણાવે છે. એ મહેર આવે છે ક્યાંથી? તો પરાત્મના તનમાંથી આવે છે, પરાત્મના દિલમાંથી આવે છે. અને એ અહીંયા આગળ બેસીને બધાને સમજાવે છે, કહે છે
सो अक्षों अक्षों के बीच दुनी के, अक्षों के बीच दुनी के मीन्स આમ કલક જાહેર ની અંદર બધાને કહે છે અક્ષો કે બીચની અંદર બધા જ આવી ગયા, પછી આમ કલક ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ બધું જ આવી ગયું. મોમીન મહેર કરત, કયા મોમીન મહેર કરત? કે જે જાગૃત થયા છે અને જે પર આત્મથી બધા વ્યવહાર આવે છે એ મોમીન. સો મતા અક્ષો પહોંચાવત, સો મતા અક્ષો પહોંચાવત, અને એ બધી જે નિયામત આવે છે એ નિયામત. આ ભયાતી ઇન વિદ અર્થ સે રૂહો લ્યાવત, આ રીતે પરમધામની બધી નિયામત અહીંયા આવે છે. પરમધામની નિયામત અહીંયા આ રીતે આવે છે. આ ભયાતી ઇન વિદ અર્શ સે રૂહો લ્યાવત, એ બરકત રૂહ અલ્લાહ, એ બરકત રૂહ અલ્લાહ કી યો અર્શ મતા આયા ઈત. અને આ બરકત કોની છે? શ્યામા મહારાણીની શરૂઆત કોણે કરી? એટલા માટે જ આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે શું કહે છે આપણા સદગુરુ? કોણ? વંદો સદગુરુ ચરણ કો. શરૂઆત આપણે જઈએ છીએ આનાથી જ કરીએ છીએ. વંદો સદગુરુ ચરણ કો, કરું સો પ્રેમે પ્રણામ. તો એમની કૃપા છે આ મોમીનો પર. એ બરકત રૂહ અલ્લાહ કી યો અર્શ મતા આયા ઈત, અર્શ બકા આયા ઈત, અહીંયા આગળ આવ્યું. કેમ આવ્યું? શ્યામા મહારાજની મહેરથી અહીંયા આવ્યું, નહીં તો આ નિયામત ન આવત અહીંયા આગળ. અને એટલા માટે જ આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા જ આપણે કહે છે વંદો સદગુરુ ચરણ કો. બીજા કોઈ સદગુરુ નથી આપણા, બીજા કોઈ ગુરુ નથી. શ્યામા મહારાજજી સિવાય બીજા કોઈ ગુરુ નથી. ગઈકાલે કહ્યું હતું, આગલા દિવસે કહ્યું. સુંદર સાથ છે બધા. આવે છે બી નિયામત તો આપણે આપીએ છીએ, જે રાજી મહારાજ કેવડાવે છે કહીએ છીએ. આ જો બધી વસ્તુ અહીંયા થતી હોય, આની સમજ પડતી હોય, સમજો હવે કે ભાઈ આપણા પર આત્મના તન્વથી જે બધી નિયામત છે એ અહીંયા આવે છે ને આપણે કહીએ છીએ, તો એમાં આપણું મેપણું આવે ક્યાં? આપણો અહમ આવે ક્યાં? ભાઈ અહીંયા આવે છે ને હું વેચું છું, એમાં આપણું મેં આવે ના આવે. છતાં આપણે આપણું મેહ લેવા જઈએ છીએ. ભાઈ હું સત્સંગ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, મારાથી આ થાય છે. આની અંદર ન પડો. જે હશે એ પણ જશે, જે હશે એ પણ ગુમાવશો. એટલે આની પર સુંદર સાથે નમ્ર વિનંતી છે, આની અંદર પડવા બસ બને તો એનાથી દૂર રહેવા પ્રયત્ન કરો. બને ત્યાં સુધી આનાથી દૂર રહેવા પ્રયત્ન કરો. એ બરકત રૂહ અલ્લાહ કી, બસ સાહેબી એમને આપી દો ને ભાઈ, આપી દો એમને સાહેબી. આપણે નથી જોઈતી. અને એમને સાહેબી આપશો તો એક દિલી છે. આમ કે છે એક દિલી છે, તો એક દિલી હોય તો પછી એ સાહેબી આપણી સાથે આપણી પર શા માટે રાખીએ છીએ? આપી દો ને એમને. ઓતપ્રોત થઈ ગયેલા હોય તો ઓતપ્રોત થઈ ગયા હોય ને આ બધી નિયામત મળતી હોય તો આ નિયામત ની અંદર આપણું મેપણું આવે ક્યાંથી? ભાઈ એમને આપી દો સાહેબી, એમને આપો ને. સમજો બારીક બાત છે. और बरकत मोहम्मद की शाहिदी देत फुरमान, और बरकत मोहम्मद की शाहिदी दे फुरमान. श्यामा महाराणीजी मोहम्मद साहेब कुरान ની અંદર જે બધું લાવ્યા એ तीन शाहिदी से इमाम पहुंचा सकल जहान. तीन शाहिदी, कई कई शाहिदी श्यामा महाराणीजी લાવ્યા એ ને મોહમ્મદ સાહેબ લાવ્યા એ શાહિદી थी. तीन शाहिदी से ईमान पहुंचा सकल जहान.
આખી દુનિયાને મળી. જે સાયદી મોહમ્મદ સાહેબ લઈને આવ્યા એ જ વાત શામા મહારાણીજી કહી અને એ જ વાત સ્વામીજીએ કહી. જહાનને પહોંચાડી. એ ઇલમ જાને રૂ અર્શ કી. હવે શું કે છે કે એ ઇલમ જાણે રૂ અર્શ કી. કોણ જાણે? જે મોમિન હોય એ જ જાણી શકે. કેમ? કે એ સાયદી પણ તેમને ત્યાંથી મળી છે. મળી છે કે નથી મળી? હવે વિચારો કે આપણે બધાએ આ પાણી પથ્થરની પૂજા કરી છે, પણ શ્યામા મહારાણીને લીધે આપણને આ નીંદ મળી છે. હવે જો આ નીંદ મળી હોય અને જો આપણે જાગૃત થયા હોઈએ તો પર આત્મમાંથી જે બારીકમાં બારીક વાત આવે છે એ ક્યાં આવે છે? આ અક્ષના તનની અંદર આવે છે. પર આત્મમાંથી બધું અહીંયા આવે છે. બારીક સામા મહારાણી તો કહી ગયા કે આપણું ઘર આ છે ને આ છે તે છે. પરમધામના 25 વર્ષ બતાવ્યા. પણ જે બધી બારીક વાતો આવે છે, જે ગુંજવો ગુંજ આવે છે, એ બધું આવે છે ક્યાંથી? પરાત્મામાંથી આવે છે. એ બધી નિયામત આપણને આપે છે. એ પરાત્મા ક્યાંથી આવે છે? રાજી મહારાજ આપે છે. અને એ અક્ષ અહીંયા કહી રહ્યા છે, એ અક્ષ બોલી રહ્યું છે, એ મોમિન બોલી રહ્યા છે. તો એ કહે છે એ ઇલમ જાણે રૂ અર્શ કી. એ ઇલમ જાણે રૂ અર્શ કી ઓર ન કહું ખબર. બીજા કોઈને ખબર નથી. આ કેવી રીતે ખબર પડી શકે? રંગમોહનની જે બધી વાતો છે, બારીકમાં બારીક વાત છે, બીજી કોને સમજ પડી શકે? કોણ સમજી શક્યા? અને કોઈને સમજાવવા પ્રયત્ન કરો તો એ માનવા તૈયાર નથી. આવું તો હોતું છે, આમ થતું છે, આમ થતું છે. એ માનવા તૈયાર નથી. ખેલ મોરે તો કુછ હે નહીં, એક જરે ભી બરાબર. આ ખેલ મોરા તો કશું નથી. અને મોમિનોને કમ્પેરિઝન કરે છે. કશું છે નહીં. ખેલ મોરે તો કુછ હે નહીં, એક જરે ભી બરાબર. પરમધામની એક કણ બરાબર નથી, એક તકલા બરાબર પણ નથી. પરમધામની તો વાત ક્યાં થાય? અને મોમિનોની બરાબરી કરે છે. એ કાલબુત સબ નાબૂદ ઇनको કાયમ કે મોમિન. આ કાલબુત તો બધા નાશવંત છે અને એમને કાયમ અખંડ કર્યા. મોમિનોએ અખંડ કર્યા. અને પાછા એ જ કાલબુત આમ ખલક મોમિનોની કમ્પેરિઝન કરે છે. ભાઈ, અમારા લીધે તો તમે અખંડ થશો, તો પછી કમ્પેરિઝન કેવી રીતે કરી શકો? મોમિન દુનિકા બેવરા કેવી રીતે તમે બતાવી શકો? એ કઈ છે જ નહીં મોમિન આગળ. એમની સરખામણી મોમિનો સાથે કેવી રીતે આપણે કરી શકીએ? એ કાલબુત સબ નાબૂદ ઇनको કાયમ કે મોમિન આબ હયાતી અર્શ કી પિલાય કે સબન. પરમધામનો બધો રસ પીલાવી અને એમને અખંડ કરે છે. મીન્સ બધા એક નિજાનંદ સંપ્રપાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાઈ અને એમને અખંડ કરે છે. એતા મતા મોમીન અર્શ સે તિલાવત. એતા મતા મોમીન. આ જે અખંડ જ્ઞાન છે, આ બ્રહ્મ જ્ઞાન છે. અર્શ સે તિલાવત ક્યાંથી આવે છે? પરમધામથી આવે છે. બુત ખાકી સરબર રૂહો કી સમજે બિના કરત. ખાકબુક મીન્સ આમ ખલક. એની કમ્પેરિઝન કરવા જાય છે. અમે મોમિન, અમે મોમિન. મોમિનોનો દાવો કરે છે. મોમિનની પાસે ક્યાંથી આવે છે? હવે સમજો, સમજવા પ્રયત્ન કરો કે આમ ખલક મોમિનોનો દાવો કરે છે, પણ મોમિનોને આ બધી નિયામત આવે છે ક્યાંથી? મોમિનોને આ બધી નિયામત આવે છે પર આત્મના તનમાંથી, પર આત્મના હૃદયની અંદરથી. ચોપાઈ નંબર 97
जो 97 चौपाई, जो तन अर्श में मोमिनो सो मता अक्स पहुंचावत, सो मता अक्सो पहुंचावत, सो अक्सों के बीच में दुनी के मोमिन मेहर करत। अर्श इलम हुआ जाहिर, जब सब हुए रोशन, तब अंधेरी और उजाला जुदे हुए रात दिन। અને આ બધી હવે તો સમજ પડી ને, રાત ક્યાં છે ને અજવાળું ક્યાં છે, સમજ પડી ગઈ સાચું શું છે ને ખોટું શું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદા પડી ગયા. હવે તો પ્રકાશ થઈ ગયો, અને પ્રકાશ થાય તો પછી શું થઈ ગયું? બધાના દિલની અંદર, બધાના ક્યાં આગળ પ્રકાશ થયો? બધાના દિલની અંદર પ્રકાશ થઈ ગયો, તો પછી કયામત આવી ગઈ. તો કયામત એટલે શું? કયામત કે છે ને, કયામત કબ આएगी, કયામત કબ આएगी. તો કયામત એટલે શું? પ્રશ્ન છે. हमने चर्चा ની અંદર વાત કરજો બેનો. अर्श तो दूर है नहीं, कहे दो कतेब वेद. अर्श तो दूर છે જ નહીં, કતેબે પણ કે છે અને વેદ પણ આ કે છે. सहराग से પણ નજદીક બતાવેલા છે રાજ્ય મહારાજ. अर्श तो दूर है नहीं, कहे दो कतेब वेद. अर्श में रूहो दूनी फना जमी, अर्श में रूहे दूनी फना जमी, ये इलम ललुंद्री जाने भेद. મોમીનો પરમધામના છે અને આમ ખલક ફના જમીનના છે, નાશવંતના છે, કુનસે પેલા થયેલા છે, નિરાકારથી છે. એ ઇલમ લલુંદ્રી જાને ભેદ, તાતમ જ્ઞાનથી આનો ભેદ સમજ પડે. તાતમ જ્ઞાનથી આનો ભેદ સમજ પડે. નહીં તો બધા જ મનુષ્ય તનની અંદર છે, કોણ આમ ખલક છે ને કોણ મોમીન છે એની સમજ કોઈને ન પડે. પણ જયારે તાતમ વાણી વાંચો તમે અને એનું મંથન કરો ત્યારે સમજ પડે કે કોણ બ્રહ્મ સૃષ્ટિ છે ને કોણ આમ ખલક છે. પણ એ શુદ્ધ દુની में है नहीं, પણ એ શુદ્ધ દુની में है नहीं, તો ક્યાં જાને કિત અર્શ. તો પછી એમને સમજ કેમ નહીં પડે કે અર્શ ક્યાં આવ્યું? ક્યો હક ક્યો હાદી રૂહે, ક્યો દિલ મોમિન અરસ પરસ. આ બધી વાત એમને સમજી કેવી રીતે સમજ પડે? મોમિન કોણ છે, હાદી કોણ છે, હક કોણ છે, અરસ પરસ પ્રેમના છે, બધી કેમની સમજ પડે? એમને ન પડે આ બધી સમજ. बका जमी जल तेज वाया और बका आसमान, आपन बैठे वाही अर्श में पण नजरो देखे जहान. આપણે ક્યાં બેઠા છે? પરમધામ ની અંદર બેઠા છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા. અને અહીંયા બધું જોઈએ છે. જહાન તો કુછ હે નહીં, અને બાજુ કહે છે આ તો કશું છે જ નહીં. जहान तो कुछ है नहीं, है अर्श बका हक. एक પરમધામ એટલું જ અખંડ છે, અને આ બધું સમાપ્ત થઈ જાય ત્યારે એટલું પરમધામ રહેશે, બીજું કશું જ નથી રહેવાનું. તો કોઈ કહેશે કે બેહદ નહીં રહે, બેહદ રહેશે, હદ નહીં રહે. કારણ કે બેહદમાં તો બધાને અખંડ બહિષ્ઠી આપવાની છે. એ શું છે? બેહદ છે શું? તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. હવે અક્ષર બ્રહ્મ અખંડ હોય તો એમનું અંતસ્કરણ અખંડ હોય કે ન હોય? સિમ્પલ છે. જહાન તો કુછ હે નહીં, હે અર્શ બકા હક. હક ઇલમ લે देखिए तो होइए अर्श माफक. हक इलम ले देखिए, आत्म ज्ञान थी जो तो होइए अर्श माफक. तो આ નીંદ આવશે, નહીં તો આ નીંદ નહીં આવે. नाबुद कही जो दुनिया
तिनकी नजर भी नाबूद, नाबूद कही दुनिया, एमनी नजर पण नाबूद छे, फनानी नजर छे। केम? અત્યારે આમ ખલકની બધે જે જો નજર હોય તો સોની પર છે? સાહેબી પર, લક્ષ્મીજી પર, પૈસા પર, આ નજર છે। જેનું ખાલી સાંભળવા માટે, નામ સાંભળવા માટે એ લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં નામ સાંભળવા નથી મળતું। વિચારો, નામ સાંભળવા નથી મળતું। અને આપણે આપણા હૃદયની અંદર રમી રહ્યા છે, આપણા હૃદયની અંદર રમી રહ્યા છે અને રમાડી રહ્યા છે, અને છતાં આપણી દ્રષ્ટિ જાહેરી દ્રષ્ટિ જેવી છે। ડૂબ મરા જેવી વાત છે, પણ શું કરીએ હવે? नाबूद कही जो दुनिया तिनकी नजर भी नाबूद, अश्रुए हक इल्मे, अश्रुए हक इल्मे, ए आशिक देखे महबूब, ए आशिक देखे महबूब। आ कोण जुए के आशिक बने ए ज जुए, बीजू कोई न जुए। महबूब ने कोण જોઈ શકે? આશિક હોય એ જ જોઈ શકે। આશિક બનો તો દેખાશે। આશિક આપણે બધાએ બનવું પડશે। ईत आंखें चाहिए हक इलम की, ईत અહીંયા આગળ કઈ આંખોથી? આ આંખોથી તો નહીં દેખાય, એટલે કે છે ईत आंखें चाहिए हक इलम की, तो हक देखे नैन बातों न। समझो आ चौपाई महत्वની ચોપાઈ છે। ईत आंखें चाहिए हक इलम की, कई आंखों? तो इलमની આંખો, જે ઇલમ લઈને આવ્યા છે, બેસક ઇલમ, એ આંખોથી તમે જોવા પ્રયત્ન કરો। તો હક દેખીએ નૈન બાતુન, કયા નૈન? તો બાતુની નૈન। આંખો કઈ? તો હક ઇલમ। ખુદાઈ ઇલમથી તમે જોવા પ્રયત્ન કરશો, ખુદાઈ ઇલમથી તમને જોવા પ્રયત્ન કરશો તો આ બધા રહસ્યો ખુલતા જશે, ખુલતા જશે, ખુલતા જશે। અને રહસ્યો ખુલે છે કોણ? આપણે તો ખોલવાની આપણામાં તાકાત નથી, તો ખોલે છે કોણ આ બધું? ફનાની બુદ્ધિથી અને ફનાની અક્કલથી તો આપણી તાકાત નથી કે ખોલી શકીએ, પણ અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ તો હક નૈન આ બધું ખોલે છે। બાતુન ક્યારે? બાતુન કે જ્યારે અંદર ડૂબીએ ત્યારે આ બધું ખુલે છે, એ વગર નથી ખુલતું। એટલા માટે કહે છે કે ડૂબો તો અંદરથી મોતી નીકળશે, નહીં તો ભાઈ સંકલન છાપોનો લઈને ફરવાનું। तो हक देखे नैन बातून, नैन बातून खुले हक, नैन बातून समझो, नैन बातून खुले हक इल्मे, ए सौर है बीचा मोमीन। नैन बातून, बातून क्यारे खुले? हक इल्मे खुले। पहला શું કે છે આગળ કે इन आंख चाहिए हक इलम की, ईत आंखें चाहिए हक इलम की। વાણીની અંદર પહેલા તો ડૂબવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો, પછી ડૂબવા પ્રયત્ન કરો, અને જ્યારે તમે ડૂબશો ત્યારે શું થશે? નૈન બાતુન ખુલે હક ઇલ્મે, તો હક દેખે નૈન બાતુન, નૈન બાતુન ખુલે હક ઇલ્મે, તો હક દેખે નૈન બાતુન। ત્રીજું ચરણ છે, પહેલું વાંચો અને પછી બીજું ચરણ વાંચો, સમજાશે। અને એ મળે ક્યારે? તો પહેલું ચરણ વાંચો, ईत आंख चाहिए हक इलम की, ईत आंखें चाहिए हक इलम की, तो हक देखे नैन बातून,
नैन बातू न खुले हक इल्मे, नैन बातू न खुले हक इल्मे, तो हक देखे नैन बातू न એ સૌરે બીચ મોમીન. આના બધું કેવું મળે મોમીનોના તનની અંદર. મોમીન હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. જીન બેચુન બેચ ગુણ નજરો, તાએ ખબર ન ઇલમ હક, હક ઇલમ દિખાવે માસૂક, ઇન હાલ મોમીન કહે આશિક. અને આ બધું ખુલી જાય પછી તો તમને બેચુન, નિર્ગુણ, નિરાકાર, શૂન્ય, નિરંજન બધી જ તમને સમજ પડી જાય. તમે બધી તમને આ ખેલ બધા તમારા નજરો નજર દેખાય. બધું જ નજરો નજર દેખાય. આમ ચક્ષુ બંધ કરો ને બધું જ આ તમને આમ ફરતું બધું દેખાય. પણ ક્યારે નૈન બાતુન ખુલે હક ઇલ્મે, ત્યારે તો હક દેખે નૈન બાતુન, તો આ બધું દેખાય, એ વગર ન દેખાય. હક ઇલમ દિખાવે માસુક, ઇન હાલ મોમિન કહે આશિક, ઇન હાલ મોમિન કહે આશિક. કોણ બતાવે છે? રાજી મહારાજ બતાવે છે. કોણ બતાવી રહ્યું છે? કોણ ખુલાવી રહ્યું છે? જુઓ બધું આ તમે વિચારો. બધું ધીરે ધીરે ઝીણવટમાં ઝીણવટ વસ્તુ વિચારવા પ્રયત્ન કરો તો આપણે કશું જ નથી કરતા. જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક કરી રહ્યા છે, રાજ્ય મહારાજ કરી રહ્યા છે, એ તો આપણે જોવાયા છે. જોઈને પાછા ચાલવાનું છે. આપણી દ્રષ્ટિ ફેરવવાની છે કે ભાઈ રાજ્ય મહારાજ હવે પતી ગયો, બહુ જોઈ ગયો, હવે પાછા ચાલો, દ્રષ્ટિ ફેરવી દો. આપણે તો આપણું ઘર કરીને અહીંયા બેસી ગયા છે. કઈ કે તમને કોઈ બતાવે, હા ભાઈ સિનેમાની અંદર તમે જોવા જાઓ, પિક્ચર જોવા ગયા હોય તો 3 કલાક તમે પિક્ચર જોયું, તમે ટિકિટ ભરી, બધું કર્યું, પછી તમે એવું કહેશો કે આ સીટ મારી થઈ ગઈ કાયમ માટેની. એટલે ભાઈ તમે જોવા આવ્યા છો તો જોઈને ઘરે જાઓ ને, પછી એ સીટ તમે પાકી કરો. આપણે બધા શું કરીએ છીએ? આપણી સીટ પાકી કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે બધા સિનેમાની ટિકિટ લીધી અને તમને સીટ આપી, એ સીટ તમે પાકી કરવા ત્યાં બેસી જાવ તો ટ્રાય કરજો એકવાર. આપણે બધું અહીંયા જોવા આવ્યા છે અને આપણે અહીંયા સીટ પાકી કરવા બેસી ગયા છે. આપણે બધા અહીં તો કેનાર નથી. કેમ કેનાર નથી? અહીંયા કોઈ કેનાર નથી. કેમ? કારણ શું છે? કે એના જે માલિક છે એ બતાવવા આપણને લાયા છે, એટલે કશું કેનાર નથી. આપણે આશિક છે એટલા માટે, બરોબર ને? કે માસુક છે એટલા માટે. આશિક બેસી રહે કે માસુક બેસી રહે? મને સમજ નથી બહેનો, સમજાવવા પ્રયત્ન કરજો ચર્ચાની અંદર. કહે 5 તત્વ ખ્યાબ કે, તામે બુજરક કહરાય કઈ લાખ, પણ અર્શપકા હક ઠોર કી, કહું જરા ન પાઈએ સાખ. 5 તત્વની અંદર બધા પોતપોતાની જાતે બુજરક ગણાવે છે, પણ કોઈએ પરમધામ શું છે કોઈએ કશું બતાવ્યું નથી. પણ અર્શપકા હક ઠોર કી, કહું જરા ન પાઈએ સાખ, કોઈએ કશું કહ્યું નથી. ખાખ પેદા બકા જમી સે, પણ દેખે ન બકા કો, એક જરા બકા આવે જો ખાબ મેં, તો સબ ખાબ ઉડે 300. જો એમના ખ્યાબની અંદર, સપનાની અંદર આવે ને તો આ સપનું ઉડી જાય, પણ એ શક્ય નથી. એમના સપનાની અંદર આવે તો પણ આ સપનું ઉડી જાય, એમનું મીન્સ અખંડ થઈ જાય. ના તો ખ્યાબ જમી બકા જમીસો, એક જરા નો તફાવત, ના તો ખાબ જમી બકા જમીસો, નહીં તો આની ને પરમધામની જેમને કોઈ તફાવત નથી. એમ એક જરા ન તફાવત, પણ જૂઠ ન રહે સાચ, પણ જૂઠ ન રહે સાચ નજરો, ખુલ આંખે ખુલતે ખ્યાબ ઉડત. મારી આંખો ખુલે તો ખ્યાબ સપનું ઉડી જાય. રાત્રે તમે સુઈ ગયા હોય અને સપનાની અંદર રાજકુમારી બનીને બેઠા હોય અને કોક તમને હલાઈને જગાડે તો એ રાજકુમારી ગઈ ક્યાં? સપનું ઉડી ગયું તમારું.
સપનાની અંદર તમે રાજકુમારી બન્યા હોઈએ, સપનાની અંદર આપણે ક્યાં છે તો પલંગની અંદર સૂતા છે અને રાજકુમારી ઠાઠ બધું ફરતા છે ને આ બધું કરીએ છીએ અને કોઈ તમને હલાવે તો એ જ રીતે આ બધું જોઈ રહ્યા છે. આપણું અસલ વતન ક્યાં છે? રાજના ચરણોની અંદર છે. આ બધું સપનું જોઈ રહ્યા છીએ, આપણે ખેલી રહ્યા છીએ. રાજ્ય મહારાજ જે રીતે ખીલાવે એમ ખીલી રહ્યા છે અને અહીંયા આગળ મારું 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 કરીને બેસી ગયા છે. સમજો, આ બધું સમજવા પ્રયત્ન કરો. એ જાહેર દુની જો ખ્યાબ કી કરે મોમિન કી સરબર, એ જાહેર દુની કરે મોમિન કી સરબર, પોતાની જાતે મોમિન કે અમે મોમિન છે, અમે મોમિન છે, અમે મોમિન છે, અમે મુસલમાન છે. મુસલમાન જે રાજ્ય પર પક્કો વિશ્વાસ રાખે અને મુસલમાન કે ખુદા પર પક્કો વિશ્વાસ રાખના મુસલમાન કે. હક દેખે જો ના ટીકે તાએ જુદા કહીએ ક્યાં કર. હક દેખે જો ના ટીકે તાએ દૂજા કહીએ ક્યાં કર. એ જાહેર દુની જો ખ્યાબ की करे मोमिनों की सरबर, हक देखे जो ना टिके, हक देखे जो न टिके ताए दूजा कहिए क्यों कर. એની અંદર જો સમાપ્ત ન થઈ જાય, મીન્સ એની અંદર એકવાર આપણને આ મળ્યું તો એની અંદર એને છોડે તો એને મોમિન કેમ ના કહેવાય? આજે નિયામત મળી એ છોડે તો એને મોમિન કેમ ના કહેવાય? મીન્સ કે આપણને જે બધું મળે છે અને આ જે મળી રહ્યું છે અને મળી રહ્યા પછી પણ આપણે હકીકતમાં જતા રહીએ, આ પચસે સત્સંગ લે બધા હકીકતની અંદર, તો એને મોમિન કેવી રીતે કહેવાય? સમજવા પ્રયત્ન કરો. અહીંયા ચોપાઈ દોડાવીએ પછી ચર્ચાની અંદર જે કઈ સુંદર સાથને પ્રશ્ન હોય, જે કોઈ સુંદર સાથને ન સમજ પડી હોય, અને જે કઈ સુંદર સાથે જે કઈ સમજ્યા હોય આપ લે કરવા પ્રયત્ન કરે બધા. એ જાહેર દુની જો ખાબ કી કરે મોમિન કી સરબર, हक देखे जो ना टिके ताए दूजा कहिए क्यों कर, ताए दूजा कहिए क्यों कर. बोलो श्री प्राणनाथ यारे.